Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ટિંગ સાર્વધાતુક પ્રત્યયો। એ પ્રત્યયો જોયા પછી ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એ વિશેષ ધાતુઓમાં પહેલો ધાતુ શરૂઆત કરી છે ગુહુ ધાતુ। ગુહ ધાતુ ગુહુ સંવરણે ઉભયપદી ધાતુ છે, એટલે કે પરસ્મય પદના પણ પ્રત્યયો લાગશે, આત્મને પદના પણ પ્રત્યયો લાગશે, બંને લાગશે। સાથે સાથે ધાતુ કેવી રીતે પરસ્મય પદી બને છે, આત્મને પદી બને છે અને ઉભયપદી બને છે એ જોઈ ગયા છે। હવે ગુહુ ધાતુ કે ગુહ ધાતુ એને જાણતા પહેલા હજી થોડીક સ્પષ્ટતા કે માર્ગ અંગ કાર્યના માર્ગ રસ્તાઓ પ્રત્યયો જે બનાવ્યા આપણે, એ પ્રત્યયો કેવી રીતે ચાલી રહ્યા છે। પ્રત્યયોનું વિભાજન, પ્રત્યયોનું વિભાજન દરેકના માટે એવું છે। પાયલ, હા સર। ઓછો આવે છે? ત્યારે મારે રિપીટ નતો, અત્યારે રિપીટ થાય છે? રિપીટ થાય છે? હા સર। અતીત, ડિસ્ટર્બ આવે છે અતીત? હે ના કહો છો કે હા કહો છો? ક્લિયર છે હિના? હવે કે હજી એવું છે? નંદની, હજી સર એવું છે। નંદની સર મારે તો કમ્પ્લીટ છે। ડિસ્ટર્બ થાય એમને ફરી પાછું તમે સ્પીકર જે છે એને ચેક કરી જુઓ, તમારા સ્પીકરનો અવાજ ઓછો તો નથી? અચ્છા, જોઈએ પ્રત્યયો જે બનાવ્યા એ પ્રત્યયોનું વિભાજન કેવું થાય છે અને એના આધારે આગળ વધવાનું છે। શરૂઆત કરી હતી આપણે ભવાદિગણ, પહેલો જ ધાતુ ગુહુ। ગઈકાલે મેં તમને પરિચય કરાવી દીધો હતો। પ્રક્રિયા કેવી રીતે થશે અને ગુહુ માંથી ગમાં રહેલ ઉ રસ્વ છે એ દીર્ઘ કેવી રીતે થશે એની વાત કરી રહ્યા હતા। હિના, ક્લિયર થયું? યસ સર। હા હા। એ વિડીયો બંધ છે એ ઓન કરી દેજો। પાયલ છે, નંદની છે, મુકેશ સુથાર છે, મહેશ છે। હવે જે પ્રત્યયો બનાવ્યા આપણે, એ પ્રત્યયોમાં અષ્ટાધ્યાયી સહજ બોધ છઠ્ઠો પાઠ છે।
સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે સંક્ષિપ્ત અંગ કાર્ય આવું લખ્યું છે. સાર્વધાતુક પ્રત્યય. સાર્વધાતુકની ઓળખાણ આપણે આપી હતી. સાર્વધાતુક કોને કહેવાય અને આર્ધધાતુક કોને કહેવાય. સાર્વધાતુકને ઓળખી જઈએ એટલે આર્ધધાતુક આપોઆપ ખબર પડી જાય. તો સાર્વધાતુક તિંગ સિત સાર્વધાતુકમ સૂત્ર છે આપણું. તિંગ સિત સાર્વધાતુકમ યાની કે 33 પ્રત્યયો છે જે સાર્વધાતુક છે. એમાંથી તિંગ 9 દુ 18. બરાબર સમજો, આ જ પાયો છે. સૂત્ર ક્રમ 3 4 78. 3 4 78. તો એમાં શું છે તો કે તિંગ છે અને તંગ છે. તિંગમાં આવી જાય છે બધું, પણ આત્મને પદ કહીએ તો તંગ. એ પ્રત્યયોનું એક જ પદ છે. તો એ તિંગ પ્રત્યયો 4 લકારને લાગે, 4 કાળને લાગે. કુલ 10 છે કે 12 છે વૈદિક સાથે ગણવા જઈએ તો, બાકી 10 ગણતરી કરી છે. એ 10 માંથી લકાર એટલે કાળ 4 આપણે પ્રત્યયો બનાવ્યા. લટ, લંગ, લોટ અને વિધિલિંગ. એમાં 2 સમય બતાવે છે, કાળ બતાવે છે, અને 2 અર્થ બતાવે છે. તો એટલા લકાર સુધી તિંગ પ્રત્યયો લાગે છે ત્યારે એ તિંગ પ્રત્યયને આપણે સાર્વધાતુક કહીશું. સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીશું. ક્લિયર થાય છે આટલું? સાર્વધાતુક તિંગ પ્રત્યય. અને સૂત્રમાં બીજી વાત હતી તિંગ સિત સાર્વધાતુકમ. સિત સની ઈત સંજ્ઞા થાય. સની ક્યારે ઈત સંજ્ઞા થશે? પાછળ હશે તો હલંત્યમ સૂત્રથી, આગળ હશે તો લશક વતધિતે સૂત્રથી. તાલવ્ય સ એની ઈત સંજ્ઞા થાય. ઈતમાં મને સમજાવવું નહીં પડે કદ. હવે ઈત નહીં સમજાવવું પડે ને. ઈત એતિ ઇતિ ગચ્છતિ જે પાછળથી જતા રહેવાના છે. બરાબર. શરૂઆત જ ત્યાં જ આપણને ગેટ પાસ મળશે, એન્ટ્રી મળશે. જો ઈત નહીં આવડે તો કશું ના આગળ જાય. ગેટની બહાર જ, અંદર જ ના પ્રવેશીશું. એટલે અંદર પ્રવેશવા માટે શું કરવું પડશે? ઈતકરણનું જે પ્રકરણ છે, મુખ્ય 7 સૂત્રો છે, આમ 10 પણ બાકીના અર્થ કરનારા છે, આવા બધા છે, એક નિષેધ કરનારું છે, વગેરે વગેરે. તો એ ખબર હશે તો જ આપણને અંદર એન્ટ્રી પાસ મળશે, જવાશે. બાકી બહારના બહાર જ. ઓકે. તો તિંગ સિત. તિંગ તમને મેં કહી દીધું. 4 લકાર જે કરી રહ્યા છે એમને એ તિંગ પ્રત્યય લગાવીશું તો સાર્વધાતુક તિંગ કહેવાશે. બાકીના 6 લકારને, આમ 5 લકાર છે, વૈદિક લેટ 2 પ્રકારે પડે છે. સાર્વધાતુક પણ થાય છે અને આર્ધાતુક પણ થાય છે. એ આવશે ત્યારે જોઈશું. એટલે અત્યારે 4 રાખીએ. અને સિત. સિત પણ મેં તમને ગઈકાલે બતાવ્યા હતા. વિકરણ પ્રત્યય 6 છે અને કૃદંત પ્રત્યય 9 છે. એ આવશે ત્યારે આપણે એક એક જોઈશું. વિકરણ 6, કૃદંત 9 અને તિંગ 18. ત્રણેયનો સરવાળો કરીશું તો 33 થશે. તો આટલા પ્રત્યયો સાર્વધાતુક તરીકે કહેવાશે. બાકીના બધા આર્ધધાતુક. સાર્વધાતુક કહેવાથી પરિવર્તન શું આવી રહ્યું છે? ધાતુ ક્રિયાને લાગનારા પ્રત્યયો કુલ 4 છે. પ્રકારમાં 4 છે, ગણતરીમાં નહીં.
ગણતરી પણ છે આપણી પાસે અને પ્રકાર પણ છે. તો 4 પ્રકારના ક્રિયાને પ્રત્યયો લાગે છે અને 4 પ્રકારના પ્રાતિપદિકને નામને પણ પ્રત્યયો લાગે છે. બંને સરખા છે, પણ એમાંનો એક એવો છે સનાદી, 12 પ્રત્યયો બંનેને લાગે છે. બંનેને એટલે જ્યારે જોઈશું ત્યારે 3 વિભાજન થાય છે અને એ 3 વિભાજનમાં 12 સનાદીથી શરૂઆત થાય છે. એ સનાદીમાં કેટલાક ધાતુને લાગે છે, કેટલાક પ્રાતિપદિકને લાગે છે અને કેટલાક બેયને લાગે છે. આવા 3 વિભાજન એ 12માં થશે. તો નંબર 1 સનાદી, જે ધાતુને લાગે છે અને પ્રાતિપદિક નામને લાગે છે. ત્યારે આ સનાદી લાગે ધાતુને કે નામને, પ્રાતિપદિકને, ત્યારે કાર્ય શું થાય છે? તો કે ધાતુને લાગે તો ધાતુને પણ ધાતુ બનાવી દે છે, એટલે કે નવો ધાતુ બનાવી દે છે. ધાતુનોય ધાતુ બનાવી દે છે. અને નામને લાગે છે ત્યારે નામ ધાતુ બનાવી દે છે. ત્યારે નામ નહીં રહેતું, પ્રાતિપદિક નહીં રહેતું અને ધાતુ બની જાય છે. અને ધાતુ બની ગયા પછી લકારના પ્રત્યયો લાગે. શુપ પ્રત્યયો નહીં લાગે, તિંગ પ્રત્યયો લાગે. આ મોટામાં મોટું પરિવર્તન કરે છે સનાદી. ધાતુને લાગે ત્યારે ધાતુનોય ધાતુ, ઓરિજિનલ ઉપદેશ અવસ્થામાં તો ધાતુ છે, પણ સનાદી પ્રત્યય 12 પ્રત્યયો છે એમાંનો કોઈ પણ લાગે ત્યારે ફરી નવો ધાતુ ઊભો કરે છે. ત્યારે અર્થ બદલાઈ જશે. આ કુહુ સંવરણે જોયા પછી તરત જ આવે છે, પણ જુદી રીતે આવે છે. 4 પ્રકારના ધાતુ બંને તરફ, ક્રિયાને અને નામને. તો એક સનાદી. નંબર 2 તિંગ પ્રત્યય. ધાતુની વાત કરીએ તો તિંગ પ્રત્યય કેટલા છે? તો કે 18. પછી કૃદંત. કૃદંત 124 છે કુલ. એ 124માં 2 ભાગલા પડી રહ્યા છે, સાર્વધાતુક અને અર્ધાતુક. 124માં હવે આ કૃદંતનું કામ શું છે? સનાદી જેમ ધાતુને ધાતુ બનાવે, નામને ધાતુ બનાવે, નામ ધાતુ બનાવે, તો કૃદંતનું કાર્ય શું? એ ધાતુને લાગે છે, નામને નહીં લાગતા. તો કે એ નામ બનાવી દે છે. કૃદંતો જે છે, કૃત પ્રત્યય જે છે, એ શું કરે છે? ધાતુને જ્યારે લાગે છે ત્યારે લાગ્યા પછી જે પરિણામ ઊભું થાય છે, તે પરિણામ શું થાય? ત્યારે ક્રિયા નહીં રહેતું, ધાતુ નહીં રહેતો, પણ શું બની જશે? નામ બની જશે. અને નામ બની જશે, પ્રાતિપદિક બની જશે, તો એ સુપ પ્રત્યય લાગશે. 21. આવું કામ કોણ કરે? કૃદંત, કૃત પ્રત્યય. ભમરી અને ઈયળની વાત સાંભળી હોય કે જોઈ હોય. આપણા ઘરમાં ભમરી બાકોરું બનાવે કે પછી લાઇટની સ્વિચ હોય, એ બાકોરામાં ભમરી લીલી ઈયળ લાવે છે, કીડો લાવે છે, કે ઘર બનાવે માટીનું બાકોરા, અને પછી ઈયળને અંદર પૂરી દે. પણ પછી જ્યારે એ ઈયળ બહાર આવે તો શું થઈ જાય? એ ઈયળ નહીં રહેતી, ભમરી બની જાય છે. પૌરાણિક શિશુપાલનું દ્રષ્ટાંત છે, બહુ મોટું છે. તેમ અહીંયા કૃદંત જે છે એ ક્રિયા નહીં રહેતું, પછી ધાતુને લાગે કૃદંત ત્યારે નામ બનાવી દે છે. આ જાદુ માત્ર આમાં છે, કૃદંતમાં છે. તો સનાદી બંનેને, તિંગ માત્ર ધાતુને, કૃદંત ધાતુને,
અને વિકરણ પ્રત્યય. વિકરણ પ્રત્યય કર્તરી પ્રયોગ કરીએ, કર્મણી પ્રયોગ કરીએ તો પણ થાય છે, પણ સાર્વધાતુક હોય ત્યારે. સાર્વધાતુક પ્રત્યય હોય 33માંથી કોઈ પણ ત્યારે વિકરણ લાગશે. આર્ધધાતુકમાં વિકરણ નહીં લાગે. ત્યારે આપણે ધાતુના 10 ગણ છે એ માત્ર સાર્વધાતુક પૂરતા જ છે. આર્ધધાતુકમાં એક જ ગણમાં બધા જતા રહેશે, 1930 ધાતુઓ. એટલે આ બધી સામાન્ય માહિતી છે. નામને લાગનારા પછી જોવાના છીએ, પણ એમાંય 4 છે. તો કયા 4? તો કે ત્યાં સનાદિ 12 પણ છે, સુપ 21 છે, 7 તરી 21, તદ્ધિત છે, કૌંતેય કુંતા પરથી, પાંડુ પરથી પાંડવ, કુરુ પરથી કૌરવ, તદ્ધિત તે નામ પરથી નામ બને છે. અને સ્ત્રી પ્રત્યય, પુરુષને સ્ત્રી બનાવી દે. આ પણ એક જાદુ છે. તો આવું કામ માત્ર સંસ્કૃત જ કરી શકે છે. બરાબર? તો આ રીતે 4 એમાંથી આપણે માત્ર અત્યારે ધાતુને જોઈ રહ્યા છીએ. હવે સાર્વધાતુકની ઓળખ તમને ખબર પડી ગઈ હશે આટલું કહેવાથી. સાર્વધાતુક પ્રત્યય એમાં તિંગ પણ છે, વિકરણ પણ છે અને કૃદંત પણ છે. સાર્વધાતુક પ્રત્યયમાં પણ કોને કોને ગણીશું સાર્વધાતુક તરીકે? તો કે તિંગ હોય તો 4 લકારને માત્ર લાગનારા, વિકરણ હોય તો સનિધ સંજ્ઞા થનારા, અને કૃદંતમાં પણ 9 એવા છે કે સનિધ સંજ્ઞા થાય. 115માં સનિધ સંજ્ઞા થતી નથી. એ બધા અર્ધધાતુક છે. આ સાર્વધાતુક અને આર્ધધાતુક કરવાથી પરિવર્તન શું આવી રહ્યું છે? તો તિંગની વાત તો કરી દીધી તમને કે વિકરણ પ્રત્યય આવીને બેસે, આર્ધધાતુકમાં નહીં બેસે. બાકી બીજામાં શું થશે? પ્રત્યયોમાં શું થશે હાલત? તો એની પણ સહેજ નજર તમને કરાવી દો, હાઈલાઇટ આપી દો. અચ્છા, જે પ્રત્યયો બનાવ્યા આપણે પરસ્મય પદ અને આત્મનેપદના 4 લકારના, એ પ્રત્યયોમાં વિભાજન જે થઈ રહ્યું છે એ વિભાજન બહુ અગત્યનું છે. તમને મેં ધાતુ જે છે એ અજંત અને હલંતની વાત કરી હતી. અંતે અચ અને અંતે હલ. અંતે હલ હોય તો ઉપધા જોવાની છે. ઉપધા એટલે અંતિમ વર્ણ હોય એની આગલો, અલો અંત્યાત પૂર્વ ઉપધા. એ પણ વાત કરી. પણ ઉપધામાં માત્ર રસ્વ, અધુપદ, ઇધુપદ, ઉધુપદ, રુધુપદ વગેરે. બાકીના 17 છે, પણ એ અત્યારે આપણે નહીં જોતા. આ જે તમને મેં વાત કરી તિંગ પ્રત્યય, કૃત પ્રત્યય, આ જે તિંગ છે એ સાર્વધાતુક અને આર્ધધાતુક. તિંગ યાની 9 દુ 18, 9 પરસ્મય પદ, 9 આત્મને પદ. એ સાર્વધાતુક ક્યારે ગણાય? તો તમને મેં વાત કરી દીધી, લટ લંગ લોટને વિધિલિંગ. અહીંયા ભલે લોટ બીજા નંબરે છે, પણ પછી લખ્યું છે સિપ કે અભાવ મેં લેઠ. એ વૈદિક છે, એ વૈદિક છે, 5મો ગણીએ તો. પણ એ સાર્વધાતુક પણ છે અને આર્ધધાતુક પણ છે. એ આવશે ત્યારે આપણે જોઈશું આ સિપ કે અભાવમાં. અને સિપની સાથે તો આર્ધધાતુક થઈ જશે, આવી વાત કરશે. પછી કૃત 124 છે. આ કૃત લખ્યું છે ને, જે તિંગ નથી તે કૃત. આવું સૂત્ર છે, અત્યંગ આવું સૂત્ર છે. તો કૃત પણ સાર્વધાતુક અને આર્ધધાતુક. તો સાર્વધાતુકમાં આ જે સનિધ સંજ્ઞા થઈ રહી છે, આ 9 અહીંયા બતાવી દીધા છે. કૃદંત, કૃત એટલે કૃદંત, અંતે કૃત. એ આવશે ત્યારે આપણે જોઈશું
પણ ખાલી સમજ, એક ભૂમિકા કે આમાં સની જ સંજ્ઞા થવાને કારણે જેમ શત્રુ સ આગળ છે, સાનજ સ આગળ છે, પણ સધ્યૈન આ સ પાછળ જઈએ છે, ચાનસ તો એ પાછળ છે, આગળ હોય તો લશકો તદિત અને પાછળ હોય તો હલંત્યમથી જ સંજ્ઞા થાય. ટૂંકમાં ગમે તે રીતે શનિ તાલવ્ય શનિ જ સંજ્ઞા થાય તો શીત કહેવાય. અને શીત હોવાને કારણે તિંગ શીત સાર્વધાતુકમ આપણું સૂત્ર કહી રહ્યું છે. અને એ સિવાયના આર્ધાતુકની જે વાત છે, 124માંથી 115 9 બાદ કરી દઈએ તો એ 115માં ક્યાંય શનિ સંજ્ઞા થવાની નથી, એટલે એ આર્ધધાતુક. હવે આ પણ સાર્વધાતુક હોવાના કારણે આજે 9 એમાં પણ વિકરણ લાગશે. આ સાર્વધાતુકમાં વિકરણ લાગશે, આ આર્ધાતુકમાં વિકરણ નહીં લાગે, આ આર્ધાતુકમાં વિકરણ નહીં લાગે. આ એનો ભેદ છે. ઓકે, તો તિંગ અને કૃત સાથે આપણે તો વિકરણમાં પણ શીત છે, બરાબર છે. ઓકે, એ પછી સાર્વધાતુકમાં બીજા 2 પ્રકાર અને બીજા 2માં પાછા બીજા 2. સાર્વધાતુક હોય કે આર્ધધાતુક હોય. તો અહીંયા સાર્વધાતુકમાં પિત્ત અને અપિત્ત, પિત્ત અને અપિત્ત. તો પિત્ત કોને કહીશું? જે સાર્વધાતુક તિંગ પ્રત્યયો છે કે સાર્વધાતુક પ્રત્યયો છે, જેમ કે વિકરણ સપ છે, ટૂંકમાં જ્યાં જ્યાં પની ઈત સંજ્ઞા થતી હોય, પની ઈત સંજ્ઞા થતી હોય તે બધા પિત્ત. અને જ્યાં પની ઈત સંજ્ઞા નહીં થતી તે અપિત્ત. આગળ આપણે એવું જોયું કે તિંગ શીત સાર્વધાતુકમ, સનિત સંજ્ઞા થતી હોય તો સાર્વધાતુક અને સનિત સંજ્ઞા નહીં થતી હોય તો આર્ધધાતુક. અહીંયા પની વાત આવી પિત્ત અપિત્તમાં. તો પનિત સંજ્ઞા થતી હોય પ્રત્યયોમાં તો પિત્ત, અને પનિત સંજ્ઞા નહીં થતી હોય એ અપિત્ત. ઓકે, તો પિત્તમાં પાછા 2. આદિમાં કોણ છે? હલાદી પિત્ત, અજાદી પિત્ત. આદિમાં હલ હોય તો હલાદી પિત્ત, આદિમાં અચ હોય તો અજાદી પિત્ત. જેમ કે તીપ છે, તીપ્તસ્જી, તો તીપમાં પનિત સંજ્ઞા થઈ ગઈ. આગળ તી એટલે ત બચ્યો, ત ઈ છે, તો આગળ હલ છે, યાની હલાદી પિત્ત થઈ ગયો. પણ સપ હોય તો વિકરણ પ્રત્યય સપ, ત્યાં પણ પિત્ત છે. સ ગયો, પ એ ગયો, પણ રહ્યું કોણ? અ, તો એ અચ છે, તો અજાદી પિત્ત થઈ ગયો. હલાદી પિત્ત, અજાદી પિત્ત. એવી જ રીતે અપિત્તમાં પણ, અપિત્ત કોણ? તો કે જેમાં પની સંજ્ઞા કદી થવાની જ નહીં, એ બધા અપિત્ત. એમાં પણ 2, હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. ઓકે, આવું કરવાનું કારણ શું? તો આપણી પાસે શોર્ટકટ જે છે, એ શોર્ટકટ માટે આ વિભાજન જે છે, આ ખાલી દર્શન કરીને આગળ વધીશું. જેમ કે અહીંયા લખ્યું છે, ત્રાંસા જે છે મોટા અક્ષરો છે, ગણતરી ફિક્સ છે. 6 હલાદી પિત્ત છે, 6 હલાદી પિત્ત છે. ક્યાં ક્યાં આવે છે? તો કે લટ લકાર એટલે વર્તમાને લટ, તિસીમી જેમાં તીપ, સીપ અને મીપ, ટીપ, સીપ અને મીપ આગળ આપણે જોઈ ગયા. તો પાછળ પ આવે છે ને ત્રણેયમાં, તો પિત્ત તો છે, પણ આદિમાં અચ છે કે હલ છે? તો કે હલ છે, વ્યંજન છે, કારણ કે ત છે, સ છે અને મ છે. તો તી સીમી આપણે ઈતકરણ કરતા બચ્યા હતા ને, તો એ પિત્ત ખરા, પણ હલાદી.
આવા 6. પછી લોટ લકારમાં તું આવે છે અને લંગ લકારમાં ત હલંત અને શ આવે છે. એટલે અત્યારે યાદ ના રહે તો વાંધો નહીં, પણ એ જોતાની સાથે આપણને ખબર પડે. પછી એટલે આવા 6 હલાદીપિત્ત છે. પછી અજાદી 7 છે, પિત્ત અજાદી પિત્ત 7 છે. ક્યાં આવે છે લોટ લકારમાં? આની આમ અહીં આવ હઈ ને આમ હઈ. આ 3 પરસ્મય પદમાં અને 3 આત્મને પદમાં લોટ લકારમાં આવે છે. આદિમાં અચ છે, એ આપણે પ્રત્યય બનાવ્યા અને લંગ લકારમાં. પછી 38 હલાદી અપિત્ત છે. ક્યાં ક્યાં છે ગણતરી કરી છે, પણ એ જોતાની સાથે આપણને ખ્યાલ આવી જશે. અને 23 એવા જે અજાદી અપિત્ત છે, ક્યાં ક્યાં આવે છે એ યાદી અહીંયા આપી છે, એમાં નહીં પડીએ. પછી કૃત સાર્વધાતુક પ્રત્યયમાં જે તમને હાલ મેં બતાવ્યા એ જ 9 છે, જ્યાં સનિધ સંજ્ઞા થઈ રહી. અને વિકરણમાં પણ અજાદી પિત્ત અજાદી અપિત્ત અને હલાદી અપિત્ત. જો સપ સિવાય સપમાં અ રહે છે એટલે અજાદી પિત્ત થઈ જાય છે. શીત પણ છે અને શીત હોવાને કારણે સાર્વધાતુક છે. ઓકે. પછી આ બધામાં અજાદી અપિત્ત છે, ક્યાંય પ આવતો નહીં. આ બધામાં ક્યાંય પ આવતો નથી. તો આ રીતે હલાદી પિત્ત અજાદી પિત્ત અને હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. શરૂઆતમાં લાગશે આ બધું શું, પણ પછી આપોઆપ દર્શન કરતાની હાથે ખબર પડી જશે. આર્ધાતુક હાલ ત્યાં નહીં જઈએ, પણ તિંગ આર્ધાતુક પ્રત્યય આ 4 સિવાયના તિંગ પ્રત્યયો, 4 સિવાયના લકારને લાગનારા પ્રત્યયો. પ્રત્યય તો એના જ લાગે છે, પણ લકાર બદલાઈ જાય છે તો એ આર્ધાતુક થઈ જાય છે. અને આર્ધાતુક થાય ત્યારે વિકર્ણ નહીં બેસે. કૃત આર્ધાતુક 115 છે, એમાં પણ એ જ પરિસ્થિતિ આવશે, સનિધ સંજ્ઞા નહીં થવાની. એવા કેટલા છે? 115 છે. તો ત્યાં પણ વિકરણ નહીં બેસાડવાનું. પછી આ વિકરણમાં 11 આમ 21 છે. હવે રસ્તો જે બતાવવાનો છે તમને એ આગળ આવી રહ્યો છે, હાલમાં તો નથી. રસ્તો ક્યાં પરિવર્તન થઈ રહ્યું છે એની વાત આવે છે. તો પહેલાં તો જે આ આગળ આપણે સાર્વધાતુકની વાત કરી, હવે આર્ધાતુક પ્રત્યયો જે છે એમાં 3 ભાગલા પાડ્યા છે. આમ તો 2 દેખાશે, આમ 2 દેખાશે. કેવી રીતે આર્ધાતુકમાં સહેજ તમને હાઇલાઇટ કરાવી દઉં. એક સામાન્ય આર્ધધાતુક પ્રત્યય, સામાન્ય આર્ધધાતુક પ્રત્યય. સામાન્ય આર્ધાતુક કોને કહીશું? તો અહીંયા 4 બાબત ધ્યાનમાં રાખવાની છે. 4 બાબત. નંબર 1, કિત, ગીત, ઈત, અણિત થી ભિન્ન, થી જુદા. તો આ શું કહે છે? કિત ગીત ઈત અણિત. તો કહે છે કની ઈત સંજ્ઞા થાય, અંગની ઈત સંજ્ઞા થાય, યની ઈત સંજ્ઞા થાય અને અણની ઈત સંજ્ઞા થાય, એ સિવાયના જે છે આ 4 સિવાયના એમ કેવું છે. ઈતકરણ પ્રકરણ બધે કામ આવશે, એના વગર આપણે એન્ટ્રી જ નહીં પડે. ગેટ પાસ. ઓકે. તો આ 4 સિવાયના બીજા કોઈ વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય ને એવા આર્ધાતુક પ્રત્યયની વાત છે. એને શામાં સમાવીશું એની આગળ વાત આવી રહી છે. અને એમાં 2 ભાગલા આમાંથી જ કરી દઈએ. આમાંથી તો નંબર 2 જે છે એ ઈત અણિત, એમાંના જ મૂળ વસ્તુ છે. અને કિત ગીત 3 વિભાજન આર્ધાતુક પ્રત્યયોના થયા. એમાં આ 4 સિવાયના સામાન્ય ઈત અણિત યાની યનિત સંજ્ઞા થાય અને અણનિત સંજ્ઞા થાય એવો પ્રત્યય જ્યારે આવશે
અને અંગ, અંગ, અદંત અંગ, અનદંત અંગ, ઇગંત અંગ, આવા બધા નામ અંતે કોણ હોય અંગમાં, એના આધારે અંગનું નામકરણ પડશે. ત્યારે ઇગંત અંગમાં ઈત અણિત હોય તો વૃદ્ધિ થશે, ઇગંત અંગ. પણ કિત હોય, કનિત સંજ્ઞા થતી હોય, અંગનીત સંજ્ઞા થતી હોય એવા પ્રત્યયો તો ગુણ વૃદ્ધિનો નિષેધ કરી દેશે, ગુણ વૃદ્ધિનો નિષેધ કરી દેશે. એના માટે આ ભાગલા પડી રહ્યા છે. અતિદેશ જે છે, અતિદેશ ન કરવાનું કરે. અતિદેશ કોને કહીશું? ન કરવાનું કરે એનું સૂત્ર છે. અને એ કોને લાગુ પડે છે? 1, 2, 4 સૂત્ર જે છે, પહેલા અધ્યાયમાં બીજો પાદ, ચોથું સૂત્ર, સાર્વધાતુકમ અપિત. આ અતિદેશ છે. અતિદેશ શું કહેવા માંગે છે કે અપિત, અપિત કોને કહીશું? જેમાં પની ઈત સંજ્ઞા થતી નથી તે અપિત. બરાબર છે? અહીંયા કહે છે સાર્વધાતુકમ અપિત. સાર્વધાતુક પ્રત્યયો જે હતા કે છે પણ એમાં પિત્ત નથી, તો કોણ છે? અપિત છે. જ્યાં પનિત સંજ્ઞા થવાની નથી. છે સાર્વધાતુક છે, છે સાર્વધાતુક છે. સાર્વધાતુકની ઓળખ શું હતી? તિંગસિત સાર્વધાતુકમ, તિંગસિત સાર્વધાતુકમ. પણ અપિત છે, પણ અપિત છે. ચાહે હલાદી ચાહે અજાદી અપિત છે. અપિત કહું છું, પિત નહીં કહેતો. તો એને કયા પ્રકારમાં લઈ જશું? તો કે કિત ગીતમાં લઈ જઈશું, ગીતવત લઈ જઈશું. અંગની ઈત સંજ્ઞા થતી હોય એવી પ્રક્રિયા થાય એમાં આનો સમાવેશ થઈ જશે, એટલે અતિદેશ છે. નહીં છતાં છે. પિત્ત તો છે જ નહીં, અપિત જ છે. ગીત નહીં, ગીત નહીં, છતાં ગીતવત થઈ જશે. આવું કહેવા માટે અતિદેશ છે. આગળ આવશે તો બતાવીશ તમને. કોઈ પણ તિંગ પ્રત્યયોમાં અંગની ઈત સંજ્ઞા થતી નહીં. એકમાં થાય છે, ખાલી મહિયંગમાં, એકલા મહિયંગમાં અંગની ઈત સંજ્ઞા થાય છે, બાકી કોઈમાં થતી નથી. અહીંયા બતાવ્યું છે ક્યાં ક્યાં શું કહેવાય છે, પણ એને નહીં પડીએ. એમાં અંગ કાર્યના 3 જે માર્ગ છે, રસ્તા છે. પહેલાં પિત્ત અને અપિત્ત. પિત્ત એટલે પનિત સંજ્ઞા થાય, અપિત્ત એટલે પનિત સંજ્ઞા થતી નથી. અને એ અપિત્ત છે એ જ ગીતવત થઈ જશે, એ જ ગીતવત થઈ જશે. અને ગીતવત થઈ જશે એટલે ગુણવૃદ્ધિનો નિષેધ થઈ જશે. 5મું સૂત્ર શરૂઆતનું આવે છે, 1-1-5. પછી જોઈશે. હવે જુઓ, પહેલાં પિત્ત અપિત્ત, એમાં પણ પાછા હલાદી અજાદી છે બંનેમાં. સામાન્ય કોને કર્યું આપણે? આ 4 સિવાયના જે છે, હિતકરણની વાત છે એના. કિત, કિત, હિત, અણિત, આ 4 હલ છે, વ્યંજન છે. એ સિવાયના વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય એ સામાન્યમાં ગણાઈ જશે. પ્રત્યયોની વાત ચાલી રહી છે, આર્ધાતુક પ્રત્યયોની વાત ચાલી રહી છે. અને ઈત અણિત યાની યની ઈત સંજ્ઞા થાય અને અણની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો, અને કની ઈત સંજ્ઞા થાય અને અંગની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યયો. આપણે કુલ 5 ભાગલા જે પડે છે, 1, 2, 3, 4, 5, એની જગ્યાએ 3 કરવાના છે. કેવી રીતે 3 કરવાના છે એની વાત ચાલી રહી છે. હાલ તો લગભગ મને નહીં લાગતું તમને ખબર પડે આ બાબતમાં, પણ પ્રક્રિયા કરીશું એટલે ત્યાં વધારે ખ્યાલ આવશે. વાત એટલી છે કે આ જે સામાન્ય જે છે ને, સામાન્ય પ્રત્યય, સામાન્ય કોને કહીએ છીએ?
તો કે આ ચારની ઈત સંજ્ઞા નહીં થતી હોય એ સિવાયનાની થતી હોય એમ કહેવું છે. જ્યાં કની ઈત સંજ્ઞા નહીં થતી હોય, અંગની નહીં થતી હોય, કે યની નહીં, કે અણની ઈત સંજ્ઞા નહીં થતી હોય, કે એવા એ સિવાયના બીજા વર્ણની ઈત સંજ્ઞા થતી હોય એવા પ્રત્યયો. તો એવા પ્રત્યયો સામાન્ય જે છે તો આર્ધાતુક જ છે તો આર્ધાતુક જ છે, પણ એનો સમાવેશ આપણે આ પિત્તમાં કરી લેવાનો છે. આ પિત્તમાં એટલે એક રસ્તો આપણને ઓછો થયો. પિત્ત કેવા છે? આર્ધાતુક પ્રત્યયો. સાર્વધાતુક તો પિત્ત છે, પણ એને પણ આપણે આમાં સમાવેશ, પ્રક્રિયા સરખી થઈ રહી છે એટલા માટે કહેવું છે. પછી આર્ધાતુકમાં જે ઈત અણિત, એમાં મોટા ભાગે વૃદ્ધિ થવાની છે ઈગંત અંગમાં, અને કિત ગીત એમાં નિષેધ થવાનો છે. ગુણ વૃદ્ધિ બંનેનો નિષેધ થઈ રહ્યો છે. એટલે પિત્તમાં ઈગંત અંગ હોય તો ગુણ થશે, ઈત અણિત હશે તો વૃદ્ધિ થશે, અને કિત ગીત હોય ત્યારે નિષેધ થશે. કોનો? ગુણ અને વૃદ્ધિનો. આવી બાબત આવશે. તો એ જ વાત અહીંયા પહેલો માર્ગ, અને આપણે જે હવે ગઈકાલે જે અટક્યા હતા એ અહીંયાથી અટક્યા હતા. સાર્વધાતુક આર્ધધાતુકયોઃ સૂત્ર છે. સાર્વધાતુક આર્ધધાતુકયોઃ. સાત 384. સાર્વધાતુકાર્ધધાતુકયોઃ. ઓકે. હવે જ્યારે ગુહ ધાતુ આપણે લેવાના છીએ ત્યારે આ વાત આવીને અટકી છે. વિશેષ કેમ છે? ફરી પાછા ગાયબ થઈ ગયા બધા મારી પાસેથી, અંધારામાં જતા રહ્યા. સાર્વધાતુક આર્ધધાતુકયોઃ તો બેની વાત છે. બંને પ્રકારના પ્રત્યયોની વાત છે. કયા પ્રત્યયો? સાર્વધાતુક પ્રત્યયો અને આર્ધધાતુક પ્રત્યયો. સાર્વધાતુક કોને કહેવાય? આર્ધધાતુક કોને કહેવાય? તિંગસિત સાર્વધાતુકમ, એ સિવાયના બાકીના આર્ધધાતુક, અથવા તો 33 જે છે એ સાર્વધાતુક છે અને બાકીના બધા આર્ધધાતુક છે. પણ એ બધું કરતાં આપણે તિંગસિત સાર્વધાતુકમ યાદ રાખીશું અને બાકીના બધા આર્ધધાતુક છે. તો બંનેની વાત અહીંયા છે. પણ ક્યારે? તો કે અનુવૃત્તિ ગુણની છે. યાની ગુણ ક્યારે થાય એ કહેવા માટે કયા પ્રત્યયોમાં, કયા પ્રત્યયો પરમાં હોય, કારણ કે સપ્તમી દ્વિવચન છે. સપ્તમી વિભક્તિ આવે તો પરમાં હોય ત્યારે ગુણ થાય છે એમ કહેવું છે. તો જોઈએ હવે. સાર્વધાતુકે આર્ધધાતુકે ચ. સાર્વધાતુક અને આર્ધધાતુક. પ્રત્યય પરે, પ્રત્યયો પરમાં હોય. કોની પરમાં હોય? કોની પરમાં હોય? તો કે અંગની પરમાં. અંગ કોને કહીશું? કેવું અંગ? અંગ કોને કહીશું? તો ધાતુ અથવા તો જેને પ્રત્યય લાગે છે તે અંગ છે. એટલે કે અત્યારે આપણે વિકરણ લગાવીએ છીએ ધાતુ પછી, અને એ લગાવતા જે કંઈ બચે છે, રહે છે, ઉમેરતા, જેમ કે અ રહે છે, સપમાં અ રહે છે અને અંતે અ રહેતા એ અદંત અંગ બને છે. અદંત અંગ બને છે. અને આપણે અદંત અંગના જ પ્રત્યય બનાવ્યા છે, અનદંતના હજી બનાવ્યા નથી. થોડોક જ ફેર છે. પણ અહીંયા ઈગંત અંગની વાત છે. ઈગંત અંગની વાત છે. અંગની વાત કહું છું. વિકરણ પ્રત્યય જોડ્યા પછી ઇક, યાની ઇક પ્રત્યાહાર છે. ઈ, ઉ, રૂ, લુ અંતે હોય
તો એને ઈગંત અંગ કહીશું. ફરી પાછો, સાર્વધાતુક આર્ધધાતુકયોઃ એ પ્રત્યયોની વાત છે. એ પ્રત્યયોની વાત છે. એ પ્રત્યયો પરમાં હોય, પછીથી હોય, અને એની આગળનું જે અંગ છે એ અંગ કેવું હોવું જોઈએ? ઈગંત. અંતે ઈ, ઉ, ઋ, લૃ એ ચારમાંથી કંઈ પણ આવે તો એને ઈગંત અંગ કહીશું. ક્લિયર થાય છે? હિના? યસ. અતીત. અતીત. ક્લિયર થાય છે? ઓકે. તો ઈગંત અંગની વાત છે. ઈક પ્રત્યાહાર છે, પાયામાં તો વર્ણો છે, માયસો સૂત્રો છે. અંતે ઈ, ઉ, ઋ, લૃ આવતા હોય એવું, કારણ કે આપણે અજાદી ને હલાદી, અજંત હલંત ધાતુ અજંત હલંત વિભાજન કર્યું ને, તો એમાં અજંતની વાત છે આ અંગની, અને હલંત હોય તો ઉપધા જોવાની. આપણી પાસે હલંત છે ધાતુ અને ત્યારે ઉપધા જોવાનું છે. એ ઉપધાનું સૂત્ર પછી બીજું આવે છે આના પછીનું, ત્રીજા નંબરે. પણ એને સમજતા પહેલાં આને સહેજ જાણી લઈએ. તો ગુણ કરવાનો થાય છે. આપણે ગુણ નહીં કરવાના, પણ બીજું જ કંઈ કરી રહ્યા છે, એ વિશેષ છે. એના માટે આ કાર્ય કરી રહ્યા છે. ઓકે. તો આટલી તો ખબર પડી ગઈ કે ગુણનો આદેશ થાય છે, આદેશ થાય છે. અને આદેશ થાય ગુણનો એટલે શું થાય? તો ઈકમાં ગુણ કરવાનો છે. ઈનો ગુણ એ, ઉનો ગુણ ઓ, ઋનો ગુણ અર અને લુનો ગુણ અલ. આવું કરવું પડશે તો એને આપણે ગુણ કહીએ છીએ. ઓકે. આપણે જે ધાતુ પહેલો લીધો એમાં આ વસ્તુ નહીં લાગુ પડવાની, એ બી તમને કહી દઉં. કેમ? તો કે અંતે ઈક નથી. તો શું છે? આપણી પાસે તો અંતે હલ છે, અને હલ છે તો આપણે ઉપધા જોવાની છે. અને ઉપધામાં કોણ છે? તો ઉ છે. ગુ, ગમાં ઉ છે. તો આટલી જો આ સૂત્રની ખબર પડી ગઈ હોય તો આ જનરલ છે. સાર્વધાતુક આર્ધધાતુકયોઃ ઈગંત અંગસ્ય ગુણો ભવતિ. બરાબર છે? હવે આ સૂત્ર આપણા માટે કામ કરતું હતું, પણ એને છોડીને, સૂત્ર તો આ જ કામ કરવાનું હતું, પણ આનો એ અપવાદ આપણને મળે છે એટલે વિશેષ છે. પુગંત લઘુપધસ્ય ચ, પુગંત લઘુપધસ્ય ચ. ઓકે. તો સાર્વધાતુક આર્ધધાતુકયોઃ જ્યારે આવશે, ઈગંત અંગ આવશે ત્યારની વાત છે. પણ આ અત્યારે કામમાં આવતું હતું, પણ એનેય છોડીને, આનેય છોડીને, આનોય નિષેધ કરીને આપણે વિશેષ કાર્ય કરવાના છે, એની વાત કરવાના. પણ આ તો જાણવું તો પડશે, પછી વિશેષ વાત આવશે. ઓકે. તો અત્યારે પુગંત જે છે ને એને છોડી દઈએ આપણે. પુગંત જે છે એને છોડી દઈએ. કેમ? તો કે પુક અંત આવું કે છે, એને અત્યારે જરૂર નથી. પુકનો આગમ અહીંયા જે લખ્યું છે, પુકનો આગમ, એને આપણે હાલ નહીં જોતા. ચ અવ્યય અનુવૃત્તિ ગુણની છે, સાથે સાર્વધાતુક આર્ધધાતુકયોઃની પણ અનુવૃત્તિ આવી ગઈ છે. તો સાર્વધાતુ કે આર્ધધાતુ કે બંનેમાં પ્રત્યયોની વાત છે. પ્રત્યયે પરે, પ્રત્યયે પરે. તો પ્રત્યયો બંને સાર્વધાતુક હોય કે આર્ધધાતુક હોય, પેલા અનુવૃત્તિથી સમાઈ જાય છે. પણ પછી કહે છે બે વસ્તુ કહે છે. પુગંતસ્ય એ આપણે અત્યારે નહીં જોવાના, પુકનો આગમ નહીં જોવાના, પણ આપણે આ વસ્તુ છે લઘુ ઉપદસ્ય, ઉપધામાં યાની લઘુ ઉપદસ્ય એમ કહે છે. લઘુ ઉ દીર્ઘ થઈ ગયો છે ને લઘુમાં, તો લઘુ ઉપદસ્ય અંગસ્ય એમ કહે છે.
ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થાય છે. ક્યારે? તો વાત પાછી આવશે આપણે ઈગંત અંગની જ વાત આવશે. ઈગંત અંગની જ વાત આવશે, કારણ કે આપણે ઉપધામાં પણ ઈક છે, તો એ જ વાત આ સૂત્રથી લેવાની છે, પણ એને છોડીને વિશેષ વાત કરવાના છીએ. તો પુગંત લઘુ પદસ્યમાં એવું કહે છે કે સાર્વધાતુક કે આર્ધાતુક પ્રત્યય પરમાં હોય કે પુગંત હોય, પુગંત આપણે અત્યારે નહીં જોવાનો, પણ ઉપધામાં લઘુ પદસ્ય પણ એમાં ઉમેરવાનું છે. ઈગંત અંગ હોય, ઈગંત અંગ હોય ત્યારે ગુણનો આદેશ થાય છે. ગુણનો આદેશ થાય છે. સહેજ આવું કરવાથી શું થઈ રહ્યું છે તમને બતાવી દઉં. થવાનું નથી, કરવાના નથી, પણ થઈ રહ્યું છે આવું આ સૂત્ર પ્રમાણે. જોજો, આપણી પાસે ધાતુ કેવો હતો બરાબર જુઓ, તો કે ગુ હુ આવો છે, અને પછી સંવરણે આવું છે. ઈતકરણ કર્યું તો ગુ હ થઈ જાય છે, હ હલન થઈ જાય છે. કેમ? તો કે હમાં રહેલ દીર્ઘ ઉ એની ઈત સંજ્ઞા થઈ ગઈ ઉપદેશે અજનુનાસિકીતથી, અને સાથે સ્વરિતનું ચિહ્ન છે, અને સ્વરિતનું ચિહ્ન હોવાને કારણે સ્વરિત ઈત કર્તવ્યભિપ્રાય ક્રિયાપલેથી શું થઈ ગયું? ઉભયપદી ધાતુ બની ગયો. ઉભયપદી ધાતુ બની ગયો એટલે પરસ્મય પદના અને આત્મને પદના બંનેના પ્રત્યયો લાગશે. કર્તરી પ્રયોગ કરી રહ્યા છીએ અને તિંગ સાર્વધાતુક પ્રત્યયો લગાવી રહ્યા છીએ, એટલે વિકરણ પ્રત્યય આવીને બેસશે. તો વિકરણ કોણ છે? તો કે કર્તરી શપ. કર્તરી શપ. હવે કર્તરી શપમાં પની ઈત સંજ્ઞા થઈ ગઈ, પિત્ત થઈ ગયો, અને સની લશક વત્તા દ્વિતીયથી ઈત સંજ્ઞા થઈ. અહીંયા હલંત્યમથી થઈ ગઈ રહ્યો અ કેવો છે? પિત્ત પણ છે અને સિત પણ છે. સિત હોવાને કારણે સાર્વધાતુક છે, અને પિત્ત હોવાને કારણે પિત્ત છે. પણ પિત્તમાં પાછા બે ભાગલા પડ્યા. હલાદી છે કે અજાદી છે? તો અચ આદિમાં છે, એટલે કે અજાદી છે. એટલે આ અ જે છે એ હમાં આવતો રહ્યો. પહેલા તો આટલું જે છે હલંત, આ ધાતુ સંજ્ઞા છે, અને હલંત હોય તો ઉપધા જોવાની છે. તો ઉપધામાં રસ્વ ઈક હોય, રસ્વ ઈક હોય તો, અને પરમાં કોણ હોય? અજાદી પિત્ત હોય. અજાદી પિત્ત હોય તો ગુણ થાય. તો ગુણ થાય પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી. પુગંત લઘુ ઉપધસ્ય ઈગંત અંગનો ગુણ થાય. ઉપધામાં ઈક હોય તો ઉપધામાં ઈકમાં આપણી પાસે ઉ છે, તો હવે ઉનો ગુણ શું થાય? અતીત. ઉનો ગુણ ઈ ઉ રૂ લુ. આપણે ગુણ કરીએ છીએ ને, ઈનો એ, ઉનો ઓ, રૂનો અર, લુનો અલ. આ ગુણ થયા. તો અહીંયા ઉનો ગુણ શું થઈ જાય? ઓ થઈ જાય. ક્યારે? આ અજાદી પરમાં હોય, પિત્ત પરમાં હોય, સાર્વધાતુક પરમાં હોય. એ પછી તમને બતાવું છું. તો હવે અહીંયા ગો થઈ જાય છે, અને આ અ હમાં આવતો રહ્યો, અદંત અંગ હવે બન્યું, પણ ગુણ કરી દીધો. અને પાછળ તીપ લગાવીએ તો આ તો વર્તમાન લટમાં હલંત્યમ સૂત્રથી હવે તી બચ્યો, પ્રત્યય બની ગયો. તો ગો હતી રૂપ બને. રૂપ તો આવું બને, કારણ કે અહીંયા ઉગંત લઘુ પદસ્ય ચ થી ગુણ કરીએ તો આવું બને. પણ આનાથી વિશેષ ધાતુ હોવાના કારણે, આનાથી વિશેષ ધાતુ હોવાના કારણે સૂત્ર આપણને લાગુ પડે છે. હવે કયું સૂત્ર લાગુ પડે છે? તો કે છે ઉદુપધાય.
દીર્ઘ રહેશે. 6 4 89. ऊदुपधाया गोहः ऊदुपधाया गोहः અચ્છા, પહેલા સારો ધાતુકાર ધાતુ કયો હો? પુગંત લઘુપદસ્ય ચ. એ બેને છોડીને આ સ્વીકારવાનું છે. એક ધાતુ પૂરતું એટલે વિશેષ છે. જોઈએ, પદછેદ ઉથ તપરકરણ છે એટલે દીર્ઘ થઈ જાય છે. પ્રથમ એક વચન છે એટલે ક્યારે? ઉપધાયા, ષષ્ઠી એક વચન છે. ઉપધા અલો અંત્યાત પૂર્વ ઉપધા, અંતિમ વર્ણની આગલો. અહીંયા ગોહ થવો જોઈતો હતો, ઉનો ઓ થવો જોઈતો હતો, એની જગ્યાએ ઓની જગ્યાએ દીર્ઘ ઉ થાય છે. આટલી વાત છે. ક્યારે? અચી પરમાં હોય, અચ પરમાં હોય, અને એ અચમાં શું કહેવા માંગે છે? નીચે આપ્યું છે. અંગની વાત છે. અધિકાર અંગની વાત છે. ગુહ ધાતો હો, કયો ધાતુ આપણે લીધો છે? ગુહ સંવરણે. તો ગુહ ધાતો હો, ગુહ ધાતુનું અજાદી પ્રત્યયે પરે, અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે એમ કહેવું છે. તો અજાદી પ્રત્યય કોને કહીશું? ગુહ ધાતુની પરમાં અજાદી પ્રત્યય પરમાં છે એમ કહેવું છે. તો અજાદી પ્રત્યય પરમાં કોણ છે? જે આપણે વિકરણ સપ છે એ સપમાં રહેલો અ આદિમાં જ થયો. એ પ્રત્યય અજાદી આદિમાં અચ પરમાં હોય ત્યારે ગોહ ઇતિ રૂપસ્ય પ્રસક્તિ અસ્તિ. ત્યારે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉનો ઓ થતો હતો. આવી પ્રસક્તિ છે, જાણીતું છે. ચેત આવું હોવા છતાં તમ બાધયિતુમ, તેનો બાધ કરી દે છે, તેનો નિષેધ કરી દે છે. અને ઉપધાયા, અને એ ઉપધામાં જે ગુણ થયો, ઓ થયો ઉનો, એની જગ્યાએ દીર્ઘ ઉકાર આદેશ ભવતી, દીર્ઘ ઉકારનો આદેશ થઈ જાય છે. આટલી જ વાત છે. એના કારણે વિશેષ છે. બાકી વાસ્તવમાં ગુણ થવો જોઈતો હતો, ઓ થવો જોઈતો હતો ઉપધામાં, એ ના થયો. એની જગ્યાએ રસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ થઈ ગયો. પણ આ સૂત્રથી ઉદુપધાયા ઉત ઉપધાયા ગોહ, આ વિશેષ છે. બાકી જનરલી તો ઉનો ઓ જ થશે. કયા સૂત્રથી? તો કે ઉપધામાં એક હોય તો પુગંત લઘુપદસ્ય ચ થી, અને અંતિમ ઈક હોય, યાની ઈક યાની ઈ ઉરુ લુ અંતિમ હોય અંગ, ત્યારે સારો ધાતુકાર ધાતુ કયો હોથી ગુણ થશે. અને ઉપધા હોય તો પુગંત લઘુપદસ્ય ચ થી ગુણ થશે. પણ અહીંયા એ બે નહીં કામ કરતા. પુગંત લઘુપદસ્ય નહીં કામ કરતું. અને ઉદુપધાયા ગોહ, ઉત ઉપધાયા ગોહથી ઉ જે છે એનો ઓ થવો જોઈતો હતો, એની જગ્યાએ દીર્ઘ ઉ થઈ જાય છે. આટલી જ વાત છે આમાં. જુઓ, ગુ હુ ગુ અહીંયા આવતા દીર્ઘ ઉ થઈ ગયો. કેમ થઈ ગયો? અહીંયા હ હલન છે એ અંગ, અહીંયા હમાં વિકરણ પ્રત્યય ઉમેરાઈ ગયો. એટલે પણ દીર્ઘ ઉ કેમ થયો ગમાં? તો એનું કારણ ઉત ઉપધાયા ગોહ, યાની ઓ થવો જોઈતો હતો ગુણ, એની જગ્યાએ વિશેષ ધાતુ હોવાના કારણે દીર્ઘ ઉ ઉપધામાં થાય છે. 7મું પ્રકરણ જે છે ત્યાંથી શરૂઆત થાય છે ધાતુ ક્રમાંક. આવા 239 ધાતુ વિશેષ આવશે. કેટલાક ગ્રુપમાં પણ આવશે. એમાંથી 6 4 89 ઉદુપધાયા ગોહથી આ ગુહ ધાતુ જે છે
એ આ જ સૂત્રના કારણે વિશેષ છે. બાકી જનરલ લેવા જતાં તો ગો થતો હતો, પણ દીર્ઘ ઉ થાય છે. જો ગુણ નિમિત્તક અજાદી પ્રત્યય પરે હોને પર, અજાદી પ્રત્યય એટલે કર્તરી શબ્દ જે છે એમાં અંતે અચ રહે છે, અજાદી પિત્ત રહે છે, અને એના કારણે ઉપધામાં ઉ જે છે રસ્વ ઉ એને દીર્ઘ બનાવી દે છે. આદેશ છે, આદેશ આ સૂત્રના કારણે. અને એ કોને બાધ કરી રહ્યું છે? કોને હટાવીને? તો કે પુગંત લઘુપદસ્ય ચથી ઉપધામાં ઈક હોય, પુકને આપણે છોડીએ તો એ ગુણનો અપવાદ છે. અને અપવાદમાં શું કરી દીધું? તો કે ઉપધામાં દીર્ઘ ઉ કરી દે છે, રસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ કરી દે છે, અને બની જાય છે આ રસ્વ ઉ. આ સપ નિમિત્ત બને છે. સપ નિમિત્ત અજાદી પ્રત્યય, સપમાં અ છે, અજાદી પ્રત્યય પરમાં હોય ત્યારે આ જ ધાતુમાં, બધામાં નહીં. એટલે ગુહતી ગુહતે આ જો અંગ કરતાં આવડી ગયું તો આપણું કામ. પાછળ પ્રત્યય તો બનાવી દીધા છે, પ્રત્યયો પાછળ બનાવી દીધા છે. અને ઉભયપદી ધાતુ સ્વરિત નિસંજ્ઞ થવાને કારણે આટલી જ વિશેષતા આ ધાતુમાં છે, ગુહ ધાતુમાં. એટલે તમને મેં કેમ વિશેષ છે, ગુહુ સંવરણે ગુહ ગુહ, કેમ બન્યો ગુહ દીર્ઘ? ઉદુપધાયા ગોહ. અને ગુહતી ગુહતે પ્રથમ પુરુષ પરસ્મય પદમાં એક વચન, આત્મને પદમાં એક વચન. ઢાંકના છુપાના હિન્દીમાં છે ઢાંકવું, છુપાવવું. ક્લિયર થઈ ગયો આ એક ધાતુ. હવે માત્ર 4 લકારના પ્રત્યયો લગાવી દઈશું. આ અંગ બની ગયું. કેવું અંગ? અંગ તો અદંત જ છે, હ છે, અ છે, પણ રસ્વ ઉ હતો એનો દીર્ઘ ઉ થયો ઉપધામાં, એ આપણા માટે વિશેષ હતું. અને શાનાથી વિશેષ થઈ ગયો? આ સૂત્રથી. ઉદુપધાયા ઉત ઉપધાયા ગોહ, 6-4-89 સૂત્રથી રસ્વ ઉની જગ્યાએ દીર્ઘ ઉ થઈ ગયો ઉપધામાં. આટલું ધ્યાન રાખવાનું છે. એના કારણે આ ધાતુ વિશેષ છે. બધા ધાતુમાં આવું નહીં થાય. બાકીના ધાતુમાં ઉપધામાં આવું હોય તો ગુણ જ થશે, દીર્ઘ નહીં થાય. ક્લિયર? અતીત ગુહ ધાતુ ખબર પડી ગઈ? બાકી બધા તો જૂના છે. જે છે એમાંથી બાકી બધા જૂના છે. નવા હતા એકાદ બે, એક તો હિના, અને આ છે હિના છે હજી, પણ એક મહેશ બે દેખાતા હતા. મુકેશ ને મહેશ આવું હતું કંઈ. હિના હિના ને બંને, હા Yes, sir. કઈ બાજુ છે? દર્શન નહીં થતા. ખ્યાલ આવ્યો કઈ આમાં? ગુહ ધાતુમાં બેસે છે કઈ કે હજી નહીં? હા સર. વિશેષ કેમ ધાતુ છે, અને શું થવું જોઈતું હતું અને શું થઈ ગયું, બાકી બધા જાણે છે. નવામાં ગણીએ તો 2 છે, અતીત છે અને હિના છે. બીજા 2 હતા મહેશ મુકેશ કંઈ એવું હતું, પણ અધવચ્ચેથી ગાયબ. તો સહેજ ફરી પાછો હું લખીને છેલ્લું વાર તમને સ્પષ્ટતા કરી લઉં, પછી આપણે છૂટા પડીએ. સમય તો થઈ ગયો છે. જો ફરી ખાસ 2ના માટે જ આ મહેનત છે મારી. ધાતુ કેવો હતો? ગુ હુ ઉપર ચંદ્રબિંદી અને સ્વરિત, અને પછી અર્થ કરવા જઈએ તો સંવરણે.
પછી શું કર્યું? ઈતકરણ કર્યું. તો ઈતકરણમાં માત્ર હમાં રહેલ ઉ એ અચ છે, પણ કેવો છે? અનુનાસિક છે. એટલે ઉપદેશે અજનુનાસિક ઈતથી આપણે શું કરી દઈએ છીએ? ઈત સંજ્ઞા. એટલે ગુહ બની ગયો. પછી કરવા જઈએ તો ભવાદિગણનો ધાતુ છે, પહેલા ગણનો છે. કર્તરી પ્રયોગ કરવા જઈએ તો કર્તરી શપ વિકરણ લગાવવો પડે. આ પણ જાણો છો. પણ અહીંયા અજંત અને હલંતની વાત આવે છે તો આ તો હલંત થઈ ગયો ધાતુ સંજ્ઞા. તો ઉપધા જોવાની થાય. તો ઉપધામાં તો ઉ છે, તો ઈગંત છે. ઇક અંત એમાં ઉ છે ઉપધામાં. તો આવું હોય અને અજાદી પ્રત્યય પરમાં હોય, અજાદી પ્રત્યય પરમાં હોય તો ગુણ થાય. ગુણ થાય એટલે ઉપધામાં ગુણ થાય એટલે કે પુગંત લઘુપદસ્ય સૂત્રથી તો ગોહ થઈ જાય. પછી હમાં આવતો રહે અદંત અંગ બને જુદી વસ્તુ છે, પણ આવું ગોહ થાય. એની જગ્યાએ આની જગ્યાએ આપણને ઉદુપધાયા ગોહ અહીંયા વિસર્ગ આવશે. અહીંયા ઉત થઈ જશે, ઉત થઈ જશે અને ઉપધા થઈ જશે અને ગોહ થઈ જશે. તો આ સૂત્રથી ઉ થતો હતો, ઓ થતો હતો, ઉનો એની જગ્યાએ આપણે શું કરી નાખ્યું? દીર્ઘ ઉ કરી નાખ્યો. એટલે બની જાય છે ગુહ. આમ બની જાય છે. પણ અહીંયા હમાં અ નાખી દઈએ વિકરણનો તો આખો હ થઈ જાય. એટલે આ અંગ બની ગયું. આ દીર્ઘ રહેશે હવે. અને પછી આપણા 9 પરસ્મય પદના 9 આત્માને પદના પ્રત્યયો લગાવીશું. તો ગુહતિ ગુહતઃ ગુહંતી ગુહસી ગુહતઃ ગુહથ ગુહામી ગુહાવહ ગુહામહ. આવી રીતે આગળ પછી આપણને રસ્તો મળેલો છે. પણ આટલો રસ્તો બતાવવાનો હતો વિશેષ. બાકી તમે હવે પ્રયોગ કરી શકશો કે આવું કેમ થયું. એનું નિરાકરણ મેં તમને કરી આપ્યું અને એના જ કારણે આ વિશેષ થયો છે. એવા ભવાદી ગણમાં 239 નહીં પણ 39. તો એનો આ પહેલો ધાતુ ક્રમાંક, એનું નિરાકરણ આપણે લાવી દીધું છે. કોઈને પ્રશ્ન આવે? પાયલ વધારે મજબૂત થતો જાય છે પાયો. નંદની અતિથિના બરોબર છે? ખ્યાલ આવી ગયો હોય તો આવતીકાલ સુધીમાં જો બને તો 9 અને બને તો બીજા 9 પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યય લગાડી જજો. રિઝલ્ટ મળે અને ના મળે તો પછી અહીંયા સોલ્યુશન લાવી દઈશું. એના પાછળ હવે માત્ર પ્રત્યય લગાવવાના છે, બીજું કંઈ કરવાનું નથી. કામ પૂરું કર્યું છે. ઓકે, કઈ છે ને પ્રશ્ન? ખાસ બેને અતીત અને હિનાને, બાકી બધા જાણે છે. કે પછી જૂનામાંય ના ખ્યાલ આવ્યો હોય તો પણ પૂછી શકે છે. અંધારામાં નહીં રહેતા, શરમમાં નહીં રહેતા. નહીં તો આ જે આપણા જાદુ છે એ ભલવલાને ગોથા ખવડાવે છે. પહેલાં તો નામ સાંભળીને જ ગોથા ખાવા માંડે, ચક્કર આવવા માંડે. આટલે સુધી રણ મેદાનમાં ઊભા જ નહીં રહી શકે. ઊભા રહે એના માટે આ ધન્યવાદ છે. બાકી તો કોઈ ઊભું જ નહીં રહે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ.
શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રિ.